નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું અંકિત મારી યુટ્યુબ ચેનલ અંકિત એજ્યુકેશનમાં આપનું સ્વાગત કરું છું. અને આજે આપણે જોઈશું ધોરણ 9 વિષય ગણિત એસાઇનમેન્ટનું સોલ્યુશન. જોઈએ ત્યારે પ્રકરણ 4. જોઈએ આપણે પહેલો વિકલ્પ. નીચેના સમીકરણો પૈકી ખાલી જગ્યાનો આલેખ બિંદુ 3-2 માંથી પસાર થાય છે. તો અહીંયા જે બિંદુના યામ છે એ સમીકરણ મૂકી અને ડાબી બાજુ અને જમણી બાજુ જો સરખી થાય તો એ સમીકરણ આ બિંદુમાંથી પસાર થાય છે, બાકી પસાર થતું નથી. તો આપણે પહેલા સમીકરણની ડાબી બાજુ જોઈએ. તો ડાબી બાજુ શું છે? 2x + 5y બરાબર. તો 2xની જગ્યાએ આપણે શું લખવાનું? 3 અને yની જગ્યાએ -2. તો 3 દુ થશે 6 અને 5 દુ થશે -10. આપણને શું મળ્યું? -4. તો જમણી બાજુ નથી બરાબર, માટે પસાર થતું નથી. ચલો બીજા સમીકરણમાં ડાબી બાજુ શું છે? તો ડાબી બાજુ છે x + 2y બરાબર. એમાં xની જગ્યાએ અને yની જગ્યાએ શું મૂકવાનું? 3 અને -2. આપણે એ જ કિંમત મૂકવાની છે. 3 2 દુ -4. તો શું મળ્યું? -1, જે જમણી બાજુ નથી, માટે નોટ ઇઝ ઇક્વલ ટુ બરાબર. ત્રીજું જે સમીકરણ છે એનું ડાબી બાજુ કેટલું છે? 2x - 3y બરાબર બરાબર 12 બરાબર. અહીંયા જો સમીકરણ છે તો એમાં પણ x અને yની જગ્યાએ આપણે કિંમત મૂકીએ. તો અહીંયા x જગ્યાએ 3 અને yની જગ્યાએ -2. તો 3 દુ થશે 6 અને 6, અહીંયા 3 દુ 6, પણ કેવા? +6, કેમ કે બંને માઇનસ છે. તો 6 અને 6 થયા 12 બરાબર. તો બરાબર જમણી બાજુ છે બરાબર, જમણી બાજુ છે માટે પસાર થાય છે, માટે ઓપ્શન કયો આવશે? સી આ સાચો જવાબ. ચલો એવી જ રીતે જોઈએ આપણે બીજો વિકલ્પ. 2x - 5y = 30નો આલેખ x અક્ષને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. તો અહીંયા સમીકરણને ધ્યાનથી વાંચો તો ખ્યાલ આવે. અહીંયા શું કીધેલું છે? x અક્ષને ખાલી જગ્યા બિંદુમાં છેદે. હવે x અક્ષને જે છેદતું હોય એનો y આમ શું થાય? 0. તો અહીંયા તો શું છે? કંઈ કિંમત આપેલી છે, માટે આ બંને ઓપ્શન તો આવશે જ નહીં બરાબર. તો આ બંનેમાંથી જ કોઈક જવાબ હશે. તો આપણે ચેક કરીએ. સૌથી પહેલાં લખી દઈએ સમીકરણ શું છે? 3x - 5y = 30. હવે x અક્ષને છેદતો હશે તો એનો y આમ શું થશે? 0. તો 3x એમના -5 અને yની જગ્યાએ આપણે લઈ લેવાના 0 બરાબર 30 બરાબર. 3x એમના એમ, અહીંયા તો શું થશે? 0, એટલે આપણે કંઈ લખવું જ નથી બરાબર. અહીંયા 30 બરાબર, 0 લખો તોય ચાલે. ચલો 3x + 0 એટલે 3x જ કહેવાય બરાબર આ સાઈડ 30. હવે x બરાબર કેટલા? તો 3 બરાબરની બીજી બાજુ જાય તો ક્યાં જાય? છેદમાં. તો 30/3 એટલે થયા 10 બરાબર. તો xની વેલ્યુ કેટલી મળી? 10. તો xની જગ્યાએ 10 આવે, -10 આવે નહીં, માટે ઓપ્શન સી. ચલો ત્રીજું સમીકરણ. તો અહીંયા 2x - 5y = 20 માટે જો x = 3 હોય તો y બરાબર ખાલી જગ્યા. તો xની કિંમત આપણે મૂકી દઈએ અને yની કિંમત આપણને મળી જશે. તો અહીંયા ફરીથી આપણે સમીકરણ લખી દઈએ. 2x - 5y = 20 બરાબર. xની જગ્યાએ આપણે મૂકી દઈએ 3 - 5y = 20. 3 દુ થશે 6 - 5y = 20. 6 ની બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો શું થશે? 5y = 20 - 6 એટલે કે થશે 14. તો y બરાબર આપણને મળશે 14/-5. ઓકે. તો yની કિંમત 14-5 એટલે કે 14/-5. ઓપ્શન ડી. જોઈએ વિકલ્પ 4. સમીકરણ 3x - 2y = 12 માટે y બરાબર ખાલી જગ્યા. તો અહીંયા yની કિંમત શોધવી છે. તો એ y સિવાયનું છે બરાબરની બીજી બાજુ આપણે લઈ જઈએ બધી જ વસ્તુ, તો આપણને yની કિંમત મળી જશે. તો એ લખીએ 3x - 2y = 12. અહીંયા આપણે y શોધવો છે તો સૌથી પહેલાં y વાળું એક સાઈડ કરી નાખીએ. તો અહીંયા y વાળું પદ બીજી બાજુ લઈ જઈએ તો +2y, અને અહીંયા શું હતું? 3x, અને 12ને આ સાઈડ લઈએ તો -12. y શોધવો છે તો yને એમ રાખશું અને 2ને yથી દૂર કરીએ તો ક્યાં જશે? 3x - 12 છેદમાં બરાબર. એટલે ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય, એટલે કે yની કિંમત આપણને મળી ગઈ. ક્યાં છે? 3x - 12 છેદમાં 2. ઓપ્શન એ. ઓકે. જોઈએ આપણે પાંચમો વિકલ્પ. જો f બરાબર ખાલી જગ્યા હોય તો f બરાબર 9/5 c + 32 માટે f બરાબર c થાય. તો અહીંયા
એફ અને સી સરખા ક્યારે થશે એમ પૂછેલું છે. તો અહીંયા એફની અલગ અલગ કિંમત મૂકીને આપણે ચેક કરવું હોય તો કરી શકાય, અને બીજી રીતે એફની જગ્યાએ જ આપણે સી મૂકી દઈએ, બરાબર. તો અહીંયા સાદુરૂપ આપીએ, એફ બરાબર 9/5, અહીંયા સી છે, સીની જગ્યાએ આપણે લખી દઈએ એફ પ્લસ 32, બરાબર. આ એફ એમના એમ. હવે 9નો એફ અહીંયા ગુણાકાર કરી લઈએ તો શું થશે? 9f આના છેદમાં કેટલા છે? 5, પણ આના છેદમાં નથી તો લસા લઈ લઈએ. તો લસામાં 5 વડે ગુણવાના, 5 વડે ભાગવાના. તો 32 ગુણ્યા 5, 32 ગુણ્યા 5 એટલે 5 દુ 10 ની શૂન્ય, વધી 1, 5 તરી 15 ને 1 16, 160. કેટલા? 160 ના છેદમાં 5, બરાબર. એટલે બંનેના છેદમાં કેટલા આવી ગયા? 5 આવી ગયા. તો હવે 5 લસા નીકળી ગયો. તો અહીંયા શું મળશે? 9f પ્લસ 160, અને આ જે 5 છેદમાં છે એને બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો શું થશે? 5f બરાબર અહીંયા મળશે 9f બરાબર પ્લસ 160. હવે 9f ની બરાબરની આ સાઈડ લઈ જઈએ તો શું થશે? બાદબાકી. તો 5fમાંથી 9f જાય તો શું થાય? -4f બરાબર 160. હવે f બરાબર શું થશે? -4 ને છેદમાં લઈ જઈએ તો 160 ભાગ્યા -4. તો f બરાબર 4 વડે ભાગવા છે તો 160ના અડધા 80, 80ના અડધા એટલે 2 વખત અડધા કરવાના. તો કેટલા મળશે? -40. ઓકે, તો એફની કિંમત આવશે -40, ઓપ્શન ડી. ઓકે, ચલો નેક્સ્ટ વિકલ્પ 6, ખાલી જગ્યાએ સમીકરણ 2x પ્લસ 7y બરાબર 28નો ઉકેલ નથી. તો આપણે આગળ ચેક કરીએ પ્રમાણે બધી જ કિંમતો આપણે સમીકરણ મૂકી જોવાની, અને ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થાય તો ઉકેલ છે, અને ન થાય તો ઉકેલ નથી, બરાબર. તો ચેક કરી લઈએ. સૌથી પહેલાં સમીકરણની ડાબી બાજુ કેટલી છે? ડાબી બાજુ 2x પ્લસ 7y. ચલો 2x જગ્યાએ આપણે અને yની જગ્યાએ સૌથી પહેલાં પહેલું બિંદુ લઈએ, આમાંથી 14 0. તો અહીંયા 14 લખીએ ને અહીંયા 0 લખીએ તો 14 દુ 28, અને 0 સાથે ગુણાકાર એટલે 0, એટલે કે આપણને મળ્યા 28, જે જમણી બાજુ છે માટે આ ઉકેલ થાય છે. અહીંયા તો પૂછેલું છે નથી, તો આ આવશે નહીં. ચલો બીજું સમીકરણ ચેક કરીએ. તો એ જ વસ્તુ આપણે લખીએ 2 ચલો હવે લેવાના છે 0 અને 4. તો અહીંયા 0 અને અહીંયા 4, 0 સાથે ગુણાકાર 0, અને 7 ચોક 28. તો અહીંયા પણ 0 વત્તા 28 એટલે કે 28 મળે, તો આ પણ નહીં આવે. ચલો ડાબી બાજુ 2 પ્લસ 7. ચલો હવે 7 ને 2 લખીએ તો અહીંયા 7 અને અહીંયા 2. આ 7 છે, 7 દુ 14, અને અહીંયા પણ 7 દુ 14, 14 ને 14 28, બરાબર. તો અહીંયા પણ 28 મળે છે, એટલે આ પણ જવાબ નહીં આવે. તો વધી ઘટ્યું આ જ જવાબ હશે. તો પણ એકવાર આપણે ચેક કરી લઈએ. ડાબી બાજુ બરાબર 2 પ્લસ 7, બરાબર. હવે અહીંયા લખવાના 2 અને અહીંયા 7. 2 દુ થશે 4, અને 7 સત્તા 49, 49 ને 4 થશે 53, બરાબર. માટે આ જ જવાબ આવશે. ખ્યાલ આવી ગયો? ચલો એના પછી નેક્સ્ટ જોઈએ પ્રકરણ 6 નો પહેલો વિકલ્પ. એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી 8 ગણું છે, તો તે ખૂણાનું માપ ખાલી જગ્યા છે. હવે ખૂણાનું માપ એ એના કોટિકોણથી 8 ગણું છે, તો કોટિકોણ ધારી લઈએ. ધારો કે કોઈ ખૂણાનો કોટી કેટલો છે? કોટિકોણ x છે. તો એ ખૂણો કેટલો હશે? 8x હશે. હવે બંને એટલે કે કોટિકોણ થાય છે તો બંને ખૂણાનો સરવાળો કેટલો થાય? 90 થાય. તો આપણે x વત્તા 8x બરાબર થવા જોઈએ 90, કેમ કે એ બંને એકબીજાના કોટિકોણ છે. તો x વત્તા 8x એટલે કેટલા થશે? 9x બરાબર 90, બરાબર. હવે 9ની બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો શું થશે? 90 ભાગ્યા 9 એટલે કે થશે 10, બરાબર. હવે આ શું મળ્યું? x એ શું? તો કોટી. આપણને પૂછ્યું શું છે? ખૂણાનું માપ. તો 8xમાં કિંમત મૂકીએ તો ખૂણો કેટલો થશે? તો ખૂણો બરાબર 8x. એક્સની જગ્યાએ આપણે લખવાના 10, એટલે કે 8 દાન 80 આપણો સાચો જવાબ, ઓપ્શન ડી. ઓકે, ચલો એવી જ રીતે બે પૂરક કોણના માપનો તફાવત 42 છે, તો તેમના લઘુ કોણનું માપ ખાલી જગ્યા હશે. સૌથી પહેલાં ક્લિયર કરી લઈએ. ચલો બે પૂરક કોણના માપનો તફાવત કેટલો? 42. તો પૂરક કોણ કોને કહેવાય? તો જે બે ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ? 180.
તો સૌથી પહેલાં અહીંયા લખી દઈએ એક્સ વત્તા વાય એ એકબીજાના પૂરક કોણ હોય તો એ બંનેમાંથી લઘુ કોણ શોધવાનો છે. એ બંનેનો સરવાળો કેટલો 180 અને એ બંનેનો તફાવત કેટલો છે 42. તો આપણે લખી દઈએ એક્સ માઇનસ વાય બરાબર થશે 42. અહીંયા સાદુરૂપ આપીએ તો વાય નીકળી જાય તો એક્સ વત્તા એક્સ એટલે કેટલા થશે 2x બરાબર, અને 180 વત્તા 42 એટલે થશે 2 12 2 વધી 1 એટલે કે 2 બરાબર. તો એક્સ બરાબર મળશે 111. તો આ તો 90 કરતાં મોટો ખૂણો થયો એટલે કે ગુરુ કોણ થયો. તો આપણે તો લઘુ કોણનું માપ શોધવાનું છે. તો શું કરશું, તો આ કિંમત આપણે કોઈપણ એક સમીકરણમાં મૂકી દઈએ. તો અહીંયા માની લઈએ એક્સ વત્તા વાય બરાબર કેટલા હતા 180. એમાં એક્સની કિંમત 111 પ્લસ વાય એમના એમ બરાબર 180. 111ની બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો 180 માઇનસ 111. તો વાય બરાબર 180માંથી 100 કાઢીએ તો 80 અને 80માંથી 10 કાઢીએ તો 70 અને 70માંથી 1 જાય એટલે કે 69 જવાબ આવે. ઓકે, તો ઓપ્શન એ આપણો સાચો જવાબ. ઓકે, ત્રીજો વિકલ્પ 62 અંશના માપના કોટી કોણનું માપ ખાલી જગ્યા છે. તો આપણે કેટલા 62 અંશનો કોટી શોધવો છે. કેટલો 62 અંશનો કોટી બરાબર 90માંથી 62ને બાદ કરીએ એટલે 62નો કોટી મળી જાય. તો 90માંથી 62 જાય એટલે કે 90માંથી 60 જાય એટલે કે મળશે 30 અને 30માંથી 2 જાય એટલે મળશે 28 આપણો સાચો જવાબ. ઓકે, તો ઓપ્શન બી. ઓકે, ચલો નેક્સ્ટ. ચલો પ્રકરણ 6 ચોથો વિકલ્પ ખૂણો એ અને ખૂણો બી એકબીજાના પૂરક કોણ છે. જો એ જેમ બી બરાબર 3:7 હોય તો બીનું માપ કેટલું હશે. તો સૌથી પહેલાં એ અને બીનો પ્રમાણનો આપણે સરવાળો કરી દઈએ ગુણોત્તરનો. તો 3 વત્તા 7 એટલે કેટલા થાય 10. એટલે કે અહીંયા ખૂણા એનું પ્રમાણ 3 અને ખૂણા બીનું પ્રમાણ 7. તો બંનેનો સરવાળો કેટલો થાય 10. તો આપણે શોધવાનું શું છે ખૂણો બી. તો ખૂણો બી બરાબર 7 કેટલામાંથી 10માંથી. પણ અહીંયા એ બંને ખૂણા કેવા છે પૂરક કોણ. તો આપણે શોધવાનું છે 180માંથી માપ શોધવાનું છે. તો ગુણ્યા 180 0 0 ગયું 18 સત્તા 126. તો ખૂણા બીનું માપ કેટલું આવશે 126. ઓકે, જોઈએ પાંચમો વિકલ્પ. બે અભિકોણના માપ અનુક્રમે 5x પ્લસ 30 અને 8x માઇનસ 60 હોય તો x બરાબર ખાલી જગ્યા. હવે આ બંને જે ખૂણા છે બંને કેવા છે, બંને એકબીજાના અભિકોણ છે અને અભિકોણ હંમેશા કેવા હોય સરખા હોય બરાબર. તો અહીંયા સાદુરૂપ આપીએ 5x વત્તા 30 બરાબર 8x માઇનસ 60. કેમ વચ્ચે બરાબર મૂક્યા કે બંને અભિકોણ કેવા હોય સરખા. તો 8x આ સાઈડ છે 5x ની સાઈડ લઈ જઈએ તો માઇનસ 5x અને આ 30 તો આ સાઈડ છે અને માઇનસ 60 ને આ સાઈડ લઈએ તો પ્લસ 60 અને વત્તા 30 બરાબર. 30 ને 60 થયા 90 અને 8xમાંથી 5x જાય એટલે કે 3x. હવે 3ને બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો ક્યાં જાય છેદમાં. તો 90/3 એટલે મળશે 30. ઓકે, તો આ 30 આપણો સાચો જવાબ. એક્સની કિંમત કીધી હતી ઓપ્શન એ બરાબર. જોઈએ આપણે છઠ્ઠો વિકલ્પ. કોઈપણ ખૂણાના પૂરક કોણ અને કોટીકોણના માપનો તફાવત ખાલી જગ્યા થાય. તો માની લો કે કોઈ એક લઘુ કોણ એક્સ છે. હવે એનો પૂરક કોણ કેટલો હશે. તો આ એક્સનો પૂરક એટલે કે સરવાળો 180 થવો જોઈએ. તો 180માંથી આપણે એક્સને બાદ કરીએ એટલે એનો પૂરક થશે. એવી જ રીતે એક્સનો કોટી કોણ કેટલો હશે. એક્સનો કોટી બરાબર તો 90માંથી આપણે ખૂણાની બાદ કરીએ તો શું મળશે એનો કોટી. તો આ બંનેનો તફાવત કેટલો થાય. તો તફાવત એટલે કે બાદ બાકી કરવી પડે. તો ચિહ્નો બદલી દઈએ તો અહીંયા માઇનસ અહીંયા થશે માઇનસ છે માટે પ્લસ. ઓકે, તો માઇનસ એક્સ ને પ્લસ એક્સ ગયા 180માંથી 90 જાય એટલે શું મળશે 90. તો આપણને તફાવત કેટલો મળે. હલો, તફાવત કેટલો મળે 90. ઓકે, તો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી. ઓકે, ચલો નેક્સ્ટ. જોઈએ આપણે પ્રકરણ 11માં પહેલો વિકલ્પ. તો 1 મીટર ઘન બરાબર ખાલી જગ્યા લીટર. તો અહીંયા આપણને ખ્યાલ હોવો જોઈએ 1 મીટર ઘન એટલે કેટલા લીટર. તો 1000 લીટર બરાબર. જોઈએ બીજો વિકલ્પ. એક ગોળાનું ઘનફળ બરાબર 4500 પાઈ સેમી ઘન હોય તો તેનો વ્યાસ ખાલી જગ્યા સેમી હોય. તો અહીંયા છે ને ઘનફળ આપેલું છે ને વ્યાસ શોધવાનો છે. તો સૌથી પહેલાં આપણે ઘનફળનું સૂત્ર વાપરીએ. તો ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાઈ આર ઘન બરાબર. ઘનફળ તો આપેલું છે તો લખી દઈએ 4500 પાઈ 4/3 પાઈ આર ઘન. બંને સાઈડથી પાઈ ઉડી ગયા.
હવે 45 વધ્યા છે ને એને આપણે આવી રીતે લખીએ કે 45 ગુણ્યા 100 બરાબર. હવે આ 3 બરાબરની આ સાઈડ છે અને આ સાઈડ લઈ જઈએ એટલે કે જમણી બાજુ છે ડાબી બાજુ લઈ જઈએ તો ક્યાં જશે? અંશમાં. છેદમાં હોય અંશમાં જાય અને અંશમાં હોય છેદમાં જાય બરાબર. કેમ? ગુણાકારમાં હોય તો બરાબર. ચલો અહીંયા શું વધ્યું? r3. હવે અહીંયા છેદ ઉડાડીએ તો 25 ચોક 100 બરાબર. તો ઉપર શું વધશે? 25. તો આપણે ડાયરેક્ટ અવયવને ઘન સ્વરૂપે લખીએ તો 45ની જગ્યાએ આપણે 9 પંચા 45, 25 એ 5નો વર્ગ અને અહીંયા 3 એમના એમ બરાબર. આરનો ઘન. તો 9 એ શું છે? 3નો વર્ગ અને આ એક 3 અહીંયા એટલે ટૂંકમાં આ 3નો ઘન થઈ ગયો. આને ભેગા કરીએ તો ચલો અહીંયા 5નો વર્ગ અને આ 5ની એક ઘાત એટલે ટૂંકમાં આ પણ 5નો ઘન થઈ ગયો અને આ સાઈડ શું વધ્યું? આરનો ઘન. હવે આ ઘન બરાબરની આ સાઈડ જાય તો ઘનમૂળ થઈ જાય. તો આર અહીંયા ઘનમૂળમાં શું થશે? 3નો ઘન અને 5નો ઘન. તો ઘનમૂળ બંનેનું નીકળી જશે તો આર બરાબર શું મળશે? 3 ગુણ્યા 5 એટલે કે 5 તરી 15 બરાબર. પણ અહીંયા શું કીધેલું છે? વ્યાસ શોધવાનો છે. તો વ્યાસ એટલે કે ત્રિજ્યાના ડબલ. તો ડી બરાબર 2 ગુણ્યા આર કરીએ એટલે કે 2 ગુણ્યા 15 કરીએ એટલે શું મળશે? 15 દુ 30. તો આપણો સાચો જવાબ થશે 30. ઓકે. તો ઓપ્શન બી આપણો સાચો જવાબ. ઓકે. 5 સેમી ત્રિજ્યા અને 9 સેમી તિર્યક ઊંચાઈ ધરાવતા શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર થાય. તો સૌથી પહેલાં શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર યાદ હોવું જોઈએ કે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર કૌંસમાં આર વત્તા એલ બરાબર. પાઈની જગ્યાએ આપણે લખીએ 22/7 ગુણ્યા આરની કિંમત થશે અહીંયા આર આપેલો છે 5 અને એલ આપેલો છે તિર્યક ઊંચાઈ એટલે કે ત્રાસી ઊંચાઈ એટલે કે એલ કહેવાય. તો આર આપેલો છે 5 અને આર બરાબર અહીંયા છે 5 વત્તા એલ બરાબર છે 9 બરાબર. તો અહીંયા શું આવશે? 22 એમના એમ, 7 એમના એમ, 5 પણ એમના એમ અને 9 વત્તા 5 એટલે કેટલા થશે? 14. 7 દુ 14. હવે બધાનો ગુણાકાર કરીએ તો 22 ગુણ્યા 5 ગુણ્યા 2 તો કેટલા આવશે? 220. કેમ કે 22 અને 5 દુ 10, 22 દાન 220 સેમી સ્ક્વેર. ઓકે. તો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી. ઓકે. નેક્સ્ટ. તો બે ગોળાના વ્યાસનો ગુણોત્તર 4/5 છે તેમના ઘનફળનો ગુણોત્તર ખાલી જગ્યા હોય. તો અહીંયા આપણને આમ તો જોઈએ ને તો ડાયરેક્ટ જ મળી જાય. ઘનફળનો ગુણોત્તર કીધો છે તો અસલમાં અહીંયા જે પણ આપેલું છે વ્યાસનો ગુણોત્તર એ જ ત્રિજ્યાનો ગુણોત્તર થશે. વ્યાસ અસલમાં જોવા જઈએ તો શું છે? d1/d2 એ શું છે? 2r1/2r2 એટલે કે 2 ઉડી જાય એટલે d1/d2 અને બરાબર r1/r2 થાય એટલે કે બંનેનો ગુણોત્તર સરખો થાય. તો આપણે ઘનફળ શોધવું છે તો અહીંયા 4નો ઘન અને 5નો ઘન કરી લઈએ એટલે ડાયરેક્ટ આપણને જવાબ મળે. 4નો ઘન કેટલો? 64 ને 5નો ઘન 125 એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ આવે બરાબર. તો આપણે એને પદ્ધતિથી સમજીએ. તો માની લો કે ગોળા 1નું ઘનફળ અને ગુણોત્તર શોધવું છે એટલે છેદમાં લખીએ ગોળા 2નું ઘનફળ બરાબર. આપણે શું શોધીએ છીએ? ગુણોત્તર. તો ગોળા 1નું ઘનફળ એટલે કે 4/3 પાઈ r1નો ઘન અને છેદમાં 4/3 પાઈ r2નો ઘન. અહીંયા 4/3 ગયા, પાઈ પણ ઉડી ગયા. r1નો ઘન અને r2નો ઘન. r1 બરાબર કેટલા મળશે? હવે ગુણોત્તર જ કીધેલો છે તો 4નો ઘન અને છેદમાં 5નો ઘન આવશે. તો 4નો ઘન 64 અને 5નો ઘન 125 બરાબર. માટે સાચો જવાબ આવશે 64/125. ઓકે. પાંચમો વિકલ્પ. એક અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ 183 સેમી સ્ક્વેર છે તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર હોય. તો અહીંયા લખી દઈએ કે અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર 3πr². હવે આ તો આપેલું છે આપણે અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ તો લખી દઈએ 183. અહીંયા આવશે 3πr². 3ને આ સાઈડ લઈ જઈએ તો શું થશે? 183/3. આ સાઈડ મળ્યું πr². 183/3 કરીએ તો 6 તરી 18 અને 3 એકા 3 એટલે કે 61 આવશે. πr² બરાબર કેટલા આવશે? 61. હવે તો તેની એટલે કે અર્ધગોળાની
વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો આપણને ખબર હોવી જોઈએ અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr². તો 2m πr² બરાબર કેટલા છે 61. તો 61 ગુણ્યા 2 તો કેટલા આવશે 6 દુ 12 ને 2 એકા 2 એટલે 122 જવાબ આવશે. બરાબર. તો સાચો જવાબ થશે ઓપ્શન બી. છઠ્ઠો વિકલ્પ એક શંકુની ત્રિજ્યા 15 સેમી એટલે કે આર આપેલો છે તથા તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 990 સેમી સ્ક્વેર છે. એટલે કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે પાઈ આર એલની કિંમત પણ આપેલી છે. તો તેની તિર્યક ઊંચાઈ એટલે કે એલ શોધવાનું કીધેલો છે. ચલો કિંમત મૂકી દઈએ. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર એલ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આવે 990. બરાબર. પાઈની કિંમત 22/7 અને આર બરાબર 15 અને ગુણ્યા એલ. બરાબર. એલ શોધવો છે તો એલ સિવાય બાકી બધું બીજી બાજુ લઈ જઈએ એટલે કે 990 એમના એમ ગુણ્યા 7 અને 22 અને 15 ક્યાં આવશે છેદમાં. તો અહીંયા 990 છે એની જગ્યાએ આપણે 99 ગુણ્યા 10 લખીએ તો ચાલે કે ના ચાલે. બરાબર. અહીંયા 22 છે 22 એટલે કે 11 દુ 22 અને 99 એટલે કે 11 નવા 99 11 11 ઉડી ગયા. 15 એટલે કે 3 પંચા 15. તો અહીંયા ઉપર 10 છે નીચે 5 છે તો 5 અને દુ 10 તો આ 10 ઉડી ગયા. હવે 3 વધ્યા 3 તરી 9 ઉપર શું વધ્યું 7 અને 3 એટલે 7 તરી 21 બરાબર એલ. બરાબર. એલ કેટલો મળ્યો 21 સેમી. તો ક્યાં છે ઓપ્શન એ એ આપણો સાચો જવાબ. બરાબર. તો અહીંયા સાથે આપણું પ્રકરણ પૂરું થાય છે. એની સાથે પ્રશ્ન 1 પણ પૂરો થાય છે. આપણે નવો પ્રશ્ન નવા વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી આવજો.